નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મેવાણીએ કહ્યું, મુખ્યમંત્રી બિલ્ડરોના છે, હજુ 10,000 મકાન તોડશે। અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ કહ્યું, મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે। મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે। આ નિવેદન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું છે। હાલ અમદાવાદમાં ઓલિમ્પિક ગેમની યજમાનીના ધ્યાનમાં રાખીને નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યા છે। હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ પણ કોઈ પ્રોજેક્ટ આવવાની સંભાવના વચ્ચે ચાંદખેડા અને મોટેરામાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે। ઘર વિહોણા બનેલા લોકો આ મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખે પણ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આવેદનપત્ર આપતી વખતે મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા હતા। તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી બિલ્ડરના મુખ્યમંત્રી છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે। સાથે જ તેમણે પીડિતોની લડાઈને સમર્થન આપી 8 સપ્ટેમ્બરે વિધાનસભા અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી આવાસ ઘેરવાની જાહેરાત કરી છે। ઘર વિહોણા બનેલા લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ શહેર પ્રમુખનો પણ સાથ મળ્યો હતો। ચાંદખેડા અને મોટેરામાં દબાણો દૂર થઈ રહ્યા છે, ત્યારે ત્યાંના પીડિતોએ ઘરની સામે ઘરની માગણી કરી હતી। જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બરે વિધાનસભામાં ઘેરાવ અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી આવાસને ઘેરાવ કરવામાં આવશે। ચાંદખેડા અને મોટેરામાં 17,000 એકર જમીન ખાલી કરવામાં 50,000 લોકો ઘર વિહોણા બનશે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર આ કામગીરી કરાઈ રહી છે। સાથે જ ચાલુ વરસાદે કામગીરી થતી હોવાથી લોકો ક્યાં જાય એક મોટો સવાલ ઊભો થયો છે। વિરોધ દરમિયાન ચંડોળા, ઓઢવ, ચાંદખેડા સહિતની જગ્યા પર દબાણો દૂર કરવા બાબતે સવાલ કરાયા હતા। જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી પર બિલ્ડરોના મુખ્યમંત્રી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોતે બિલ્ડર એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ગરીબોના હજારો આવાસો તોડ્યા છે અને હજુ ધરાયા નથી। તેમ રાયખડ, ઓઢવ, ચંડોળા, ચાંદખેડા, મોટેરા, સુભાષ બ્રિજ ખાતે અમને મળેલી માહિતી મુજબ કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન ગરીબોના તોડવાના છે, જેને અમે ગુજરાતના નાગરિકો અને કોંગ્રેસ પક્ષ તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી। આ ગુજરાત માત્ર બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓ માટે નથી, આ ગુજરાતની સામાન્ય જનતા માટે પણ છે, ઝૂંપડાવાસીઓ, ચાલીઓમાં રહેતા લોકો માટે પણ છે અને સામાન્ય નાગરિકો માટે પણ છે। 8 સપ્ટેમ્બરે વિધાનસભાનો ઘેરાવ કરીશું અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી નિવાસનો ઘેરાવ કરીશું। આ ગુજરાત અને દેશ જોશે કે ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને સંવેદનશીલ છે કે પછી બિલ્ડરો જોડે સુવાળા સંબંધો જાળવી રાખવા માગે છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।